આગામી મે મહિના મુસ્લિમ ચાંદ 8 ઝીલ હસ્તી મક્કા ખાતે લબ્બેકના પોકાર સાથે હજની વિધિનો પ્રારંભ થશે ત્યારે આ શુભ અવસરે પહોંચતા પહેલા હાજી સાહેબના ફૂલહારથી સકારાત્મક સમારંભ ડભોઈ શહેર ખાતે યોજાઈ રહ્યા છે, જેમાં મુસ્લિમ અગ્રણી અને સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયાના પુત્ર મંસૂરી સરફરાઝ યુસુફભાઈ તેમજ પુત્રવધુ સમીરા બાનુ સરફરાઝભાઈ મંસૂરી વગેરે હજ યાત્રાએ જતા હોય હાલમાં તેઓના સગા સંબંધી મિત્રો દ્વારા ફૂલહારથી સત્કાર સમારંભ યોજાઈ રહ્યો છે ત્યારે મક્કા મદીના પહોંચનાર ખુશકિસ્મત હાજી મક્કા ખાતે પોતાના ઉમરાની વિધિ તથા મદીના શરીફમાં હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુબ્બજના દીદાર કરશે તેમજ હાજીઓ 5 દિવસની હજની વિધિના અરેકાન પૂરા કરશે। પ્રત્યેક પાક મુસ્લિમનું એક સપનું હોય છે કે જીવનમાં એકવાર મક્કા મદીનાની યાત્રા કરવી। આગામી દિવસોમાં હજનો શુભ આરંભ થઈ રહ્યો છે, જેથી હાલમાં હજ માટે જનારા હાજીઓ અને હજાણીઓના ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી સકારત સમારંભ યોજાઈ રહ્યો છે। સત્કાર સમારંભ યોજાઈ રહ્યા છે।